અમરેલી જિલ્લામાંથી ભાજપને મોટો ફટકો પડ્યો છે। સાવરકુંડલાના પ્રખ્યાત ખેડૂત નેતા અને ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ એપીએમસીના ડિરેક્ટર ચેતન માલાણીએ ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપ્યું છે। નમસ્કાર, હું છું રાહુલ વેગડા। એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું અને આ મુદ્દે વિગતે વાત કરવા આપણી સાથે ખુદ ચેતન માલાણી જોડાયા છે। ચેતનભાઈ, સ્વાગત છે તમારું મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર। ચેતનભાઈ, તમે કહો છો કે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મશ્કરી સમાન છે અને આ કારણ આગળ ધપાવીને તમે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે, શું કહેશો? સૌપ્રથમ નમસ્કાર સાહેબ। ગુજરાત સરકાર દ્વારા આજે જે કૃષિ સહાય પેકેજ ગુજરાત સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું કે ઐતિહાસિક મોટું પેકેજ, પણ સાહેબ રિયલી વાસ્તવિકતા જોઈએ 10,000 કરોડનું પેકેજ રકમની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, પણ પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદા એટલે 44,000 રૂપિયા। સૌ પ્રથમ તો એ કે 2 હેક્ટરથી જે મોટા ખેડૂતો છે, 2 હેક્ટરથી વધારે ધરાવતા, એને તો 2 હેક્ટર સુધીનો જ લાભ છે। બીજું, પ્રતિ હેક્ટરે 22,000 એટલે 1 હેક્ટરમાં 6.25 વીઘા જમીન। હવે 22,000 ભાગ્યા 6.25 કરીએ એટલે 3,520 રૂપિયા। હવે મગફળી જે અમે જ્યારે કાઢવાની હોય છે ત્યારે 1 વીઘા જે થ્રેસર ને મજૂરીનો ખર્ચો અમારે 3500 રૂપિયા થાય છે। હવે જે કાઢતા હોય ત્યારે જે સિંગનો પાલો એટલે અમે એને આપણે કહીએ તો પશુનો ચારો, તો એ આજે 5,000 થી 6,000 રૂપિયામાં વેચાય છે માવઠા પછી। તો સરકારે 3,520 રૂપિયા આપે છે એટલે આ ખેડૂત સાથે મજાક છે। અને મોટા ખેડૂતો જે છે 2 હેક્ટરથી વધારે, એને નાના ખેડૂતો હોય તો નાની નુકસાની છે, મોટા ખેડૂતો હોય 2 હેક્ટરથી વધારે તો એને મોટી નુકસાની છે। સરકારે માત્ર 2 હેક્ટર જાહેર કર્યું। ખરેખર આ ખેડૂતો સાથે ક્રૂર મજાક કે કહો તો રમત કરી। જી, તમે વાત કરી કે પિયત હોય કે બિન પિયત હોય, બરાબર છે કે પ્રતિ હેક્ટર દીઠ 22,000 આપવાની સરકારે જે જાહેરાત કરી છે, તો તમારા મતે વળતર કેટલું હોવું જોઈએ, કેટલું મળવું જોઈએ? સાહેબ, સિંગનું હું વાવેતરની વાત કરું તો પ્રતિ વીઘે ખેડૂતને 10,000 થી 15,000 બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, મજૂરી ખર્ચ આ બધું થતા લગભગ 15,000ની આસપાસ પહોંચે છે। હવે ઉત્પાદનની ગણીએ તો આ વર્ષે સારું ઉત્પાદન હતું અને અંદાજ એવો હતો કે પ્રતિ વીઘે 20 મણ થાય। રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે જે સિંગની ખરીદી કરવાના, તો સિંગના ભાવ પ્રતિ મણે 1,452 રૂપિયા એટલે 20 મણ લેખે જો હિસાબ કરીએ તો 30,000 રૂપિયા થાય। તો સરકાર જે રાહત પેકેજમાં જે જાહેર કર્યું છે તો પ્રતિ વીઘે 3500 રૂપિયા એટલે 10% રકમ થઈ છે। બરાબર, આવો કેવો ન્યાય? જે ખેડૂતને ખર્ચ 15,000ની આસપાસ થયું, ઉત્પાદન 30,000 જેટલું આવવાનું છે અને તમે 10% મુજબ એટલે 3500 રૂપિયા ચૂકવો છો, તો આ ખેડૂતની વેદના અને ખેડૂતની સાથે રમત શા માટે? બરાબર। તો જે સર્વે કરાયો છે તે શું વિશ્વસનીય નથી? સર્વે જે કંઈક કરવામાં આવ્યું છે તો એ ગામના આગેવાનોને સાથે રાખી અને કરવામાં, એની સામે કોઈ તકલીફ નથી। ના, તો સર્વે સામે કોઈ જે રકમો જે નક્કી થઈ છે, બરોબર, એ સર્વે થયો હશે, અભિપ્રાયો લેવાયા હશે, ખેડૂતોને પૂછ્યું હશે, એ પછી આ રકમ નક્કી થઈ હશે ને? નહીં, સરકાર શ્રી દ્વારા જે એનડીઆરએફ ને એસડીઆરએફ ના નિયમો મુજબ સરકારે ચૂકવ્યું છે। અગાઉમાં જુઓ તો પ્રધાનમંત્રી કૃષિ પાક વીમા યોજના એ અમારા ગુજરાતમાં આ અમારા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ એને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા હતા અને એમાં એસડીઆરએફ ને એનડીઆરએફ ના નિયમો મુજબ ચૂકવણી થાય છે. એટલે સર્વે સામે કોઈ શંકાની સોય નથી. તકલીફ એ છે સરકારે જે રકમ જાહેર કરી છે તેની સામે છે, પ્રતિ હેક્ટરની. બરાબર. એક એ પ્રશ્ન કરીશ ચેતનભાઈ કે તમારા સિવાય સૌરાષ્ટ્રમાં ભાજપના બીજા નેતાઓ કેમ ચૂપ છે? માત્ર તમે જ કેમ આગળ આવ્યા ભાજપમાંથી? સાહેબ, એ તો પોતપોતાનો વ્યક્તિગત પ્રશ્ન હોય છે. હું ખેડૂતના દીકરા તરીકે મારી વેદના હું વ્યક્ત કરું છું, એટલે મેં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપું. બીજા કોઈ આગેવાનો હોય, નેતા હોય, એના વિશે મારે કઈ કહેવું એ મને યોગ્ય નથી. બરોબર. આ તમારા રાજીનામા સાથે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે આપનો પ્રભાવ વધ્યો છે એટલે તમે આ તકને ઝડપી છે. શું કહેશો આ બાબતે? સાહેબ, હું ખેડૂતનો દીકરો છું. કોઈ આપની સાથે મારે કોઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં સુધી હું રહ્યો કે ગઈકાલ સુધી તો મેં મારી નિષ્ઠાપૂર્વક મારી પાર્ટીને મેં વફાદારીથી કામ કર્યું છે. બાકી કોઈ તક ઝડપવાની એવી હોત, આજે ખેડૂતની સાથે જે રમત કરી સરકારે, એની સામે મારે તકલીફ છે ને એ મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. વેદના મને થાય છે ખેડૂતના દીકરા. એટલે તો તમે આપમાં તમે જવા નથી માંગતા કે નહીં જશો કે કોઈના સંપર્કમાં નથી? હું કોઈ પણ રાજકીય પક્ષના, ભાજપમાં હતો ત્યાં સુધી ભાજપમાં, બાકી કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો કે નેતાઓની સાથે મારે કોઈ પણ જાતના સંબંધો નથી. હું એક ખેડૂતના દીકરા તરીકે લડવા માંગુ છું, કોઈ પણ રાજકીય પક્ષ હોય. બરાબર છે. ચેતનભાઈ, એક તમને પ્રશ્ન કરીશ કે ઉના પંથકની અંદર એક ખેડૂતની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કમોસમી વરસાદને કારણે જે ઊભા પાક જે નિષ્ફળ ગયા છે એના ઉપર ખેડૂતો ટ્રેક્ટરો ફેરવે છે. તો ખેડૂતોને લાગતી ઘણી સમસ્યાઓને સામે જે કહી શકાય કે એક મલમનું કામ કરે છે રાહત પેકેજ, બરાબર? તો તેમાં પણ મોટા ભાગના ખેડૂતોની, તમારા જેવા ખેડૂતો નેતાઓની નારાજગી છે. તો તમને શું લાગે છે સૌરાષ્ટ્રમાં આગામી સમયની અંદર ભાજપને કેવું ને કેટલું નુકસાન થશે? જો ભારતીય જનતા પાર્ટીને કેવું નુકસાન થશે એવું મારે કેવું, આજે હું ભાજપમાં હતો, આજે હું રાજીનામું આપ્યું, મારે કેવું મને નથી લાગતું યોગ્ય. પણ ખેડૂતોમાં આજે જ્યાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન ને હિસાબે ખેડૂતો સાવ ભાંગી ગયું, મૃતપ્રાય અવસ્થા. ઘણા તમે જે વાત કરી કે ઉના પંથકમાં એક ખેડૂતોએ આત્મહત્યા કરી. આજે ખેડૂતે જે પાક ધિરાણ મેળવ્યું હોય છે તો એ પાક ધિરાણ મેળવવાની શક્તિ નથી. નવું રવિ પાકનું વાવેતર કરવું, તો રવિ પાકનું વાવેતર માટે પણ ખેડૂતો પાસે પૈસા નથી. ઘણા ખેડૂતની ઘેરે લગ્ન પ્રસંગો હોય, નાના મોટા સામાજિક પ્રસંગો હોય, તો એ પ્રસંગ પણ કઈ રીતે કરવા? ખેડૂતે જે આત્મહત્યા કરી છે એ ખેડૂતની પ્રત્યે મારી સંવેદના છે. ને બીજા ખેડૂતોને આપણે ખેડૂતના દીકરા તરીકે કહેવું જોઈએ કે લડાયક બનો. બાકી આવું પગલું ભરી પરિવારને તમે સહારો છો એવો સહારો ન છીનવો. બરાબર. સરકાર તરફથી જે રાહત પેકેજ આપેલું છે એની સામે તમારી નારાજગી છે. ભાજપમાંથી તમે રાજીનામું આપ્યું છે. તો હવે પછીની તમારી શું રણનીતિ છે? ભાજપની સામે મારી કોઈ એવી રણનીતિ નથી કે બીજા કોઈ પક્ષમાં જવાની રણનીતિ નથી. પણ ખેડૂતના મુદ્દે, ખેડૂતના દીકરા તરીકે કોઈ પણ રાજકીય પક્ષ હશે, ખેડૂત વિરોધી કોઈ નિવેદનો આપશે કે કોઈ બોલશે તો એનો અવાજ બની ને ઉભો રહેવાની ચેતન માલાણી હંમેશા ઉભો રહેશે. બરાબર. તમે કીધું કે ખેડૂત વિરોધી, બરાબર? તો તમે માનો છો
કે રાજ્ય સરકાર તરફથી આવેલું આ જે રાહત પેકેજ છે જે જાહેર થયેલું, બરાબર, તો એ ખેડૂતોની મશ્કરી સમાન છે, બરાબર. તો આ એક મોટું નિવેદન કહી શકાય તમારા તરફથી. તો આ બાબતને લઈને તમારી કેવી લડત રહેશે? લડત હું મારી રીતે સોશિયલ મીડિયા મારફત, ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ખેડૂતોને, એક એપીએમસી નો ડાયરેક્ટર છું, એટલે ખેડૂતોને મળી ને આ બાબતે સરકારે જે આ પેકેજ જાહેર કર્યું છે, તો આ પેકેજની વિરોધમાં હું ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ. ચેતનભાઈ, હજુ એકવાર છેલ્લો અને સીધો સવાલ કે શું ચેતન માલાણી આપ કે અન્ય બીજા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશે કે કેમ? સાહેબ, એ બાબતે હજી મેં કોઈ પણ જાતનું, મારા દિલથી કહું છું, મેં કોઈ પણ પક્ષ સાથે હજી કોઈ વાતચીત નથી કરી. મારે કોઈ જવાની એવી કોઈ અત્યારે મેં કોઈ ગણતરી નથી કરી. માત્ર અને માત્ર ખેડૂતની વેદના એક ખેડૂતના દીકરા તરીકે મેં વ્યક્ત કરી છે. ચેતનભાઈ, મુંબઈ સમાચાર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવી જ મહત્વની અપડેટ્સ માટે મુંબઈ સમાચારને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જણાવો. નમસ્કાર.